પાર્ટીએ બીજી વખત તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, કેવા કામ કરશો લોકોના અને પાર્ટી વચ્ચે જે ખૂબ જ સારું એવું તમારું કાર્ય રહ્યું છે જેને લઈ અને પાર્ટીએ તમને આ તક આપી છે, તકનો કેવો લાભ લેશો? એટલે કોર્પોરેટર તરીકે ચૂંટાઈને કોઈ વિશેષ કામ કરવાના નથી હોતા. આપણને ખ્યાલ જ છે કે કોર્પોરેટર તરીકે જે લોકોની પાયાની જરૂરિયાતો છે અને વિકાસ કામ જે મહાનગરપાલિકા કરતી હોય છે એના ફળ સીધા તમારી લોકલ વોર્ડની જનતા સુધી પહોંચવા જોઈએ. બસ હું એ જ કરવા માટેનો પ્રયત્ન મેં મારી ગત ટર્મમાં પણ કર્યો હતો અને આગામી ટર્મમાં પણ ભારતીય જનતા પાર્ટી જે એના વચનો વિકાસકારીના નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારની આગેવાનીમાં, ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીની ગુજરાત સરકારની આગેવાનીમાં જે કામ કરી રહી છે અને મહાનગરપાલિકા આગળ ધપાવશે અને એમાં જે કંઈ મારો રોલ છે એ સંપૂર્ણતઃ હું નિભાવીશ. વોર્ડ નંબર 7 બધા વિકાસના કામો થયા જ હશે, પણ હજુ એવા કયા કામો છે વોર્ડ નંબર 7 ના કે જે તમે હજુ પણ પબ્લિક વચ્ચે રહી અને વધુ ને વધુ કરશો? એકચ્યુઅલી મારે વોર્ડ નંબર 7ની ભૌગોલિક રચના એવી છે કે આ સંપૂર્ણ જૂનું રાજકોટ છે. આમાં નવા રોડ રસ્તા થઈ શકે એવી સંભાવના બહુ ઓછી છે કારણ કે સંપૂર્ણ જૂનું રાજકોટ છે આ. એટલે સફાઈ અને પાણી આ અમારી બેઝિક જરૂરિયાત છે અને એને સંપૂર્ણતઃ પૂર્ણ કરવા માટે અમે પ્રયત્નશીલ હોતા છીએ. અહીંયા સફાઈનો વિષય એટલા માટે છે કે અહીંયા રહેઠાણ વિસ્તાર કરતાં કોમર્શિયલ વિસ્તાર વધારે છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળતો 70% ટેક્સ છે માત્ર વોર્ડ નંબર 7માંથી આવે છે. એટલે આપ સમજી શકો છો કે વોર્ડ નંબર 7નું કોમર્શિયલ રાજકોટના જે મેઇન કોમર્શિયલ બજાર કહેવાય, યાજ્ઞિક રોડ કયો કે સોની બજાર કયો કે પરા બજાર કયો, ધર્મેન્દ્ર રોડ કયો, બધું જ વોર્ડ નંબર 7માં આવેલું છે. જી નેહલભાઈ, ખાસ તો અત્યારે હાલ એવી માહિતી મળી રહી છે કે કોંગ્રેસના જે તમામ ઉમેદવારો છે એ ફોર્મ પરત એટલે પાછા ન ખેંચી લે એટલે લઈ અને કોંગ્રેસ પાર્ટીએ એમના જેટલા ઉમેદવાર છે બધાને એક અજ્ઞાત સ્થળે ગોંધી રાખ્યા એવા સમાચાર મળી રહ્યા છે. એને લઈને શું કહેશો? એટલે જનતા જ ફરક જોઈ શકે છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે પોતાના આખા રાજકોટમાં કાર્યાલય ઉદ્ઘાટન કરી રહ્યા છે. એના ઉમેદવારો કાર્યકર્તાઓ લોકોની વચ્ચે છે અને બીજી પાર્ટી રાજકીય રીતે લોકોની વચ્ચે રહેવાની જગ્યાએ છુપાઈને રહી છે. કોંગ્રેસના કલ્ચર વિશે કાંઈ કોમેન્ટ કરીને ફાયદો નથી. એ લોકોની એક આગવી કલ્ચરનું હોય છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો ક્યારેય મેચ નથી થતા.